અરે વીરા પ્રધાન કહો મહારાજ. અરે કા ભાઈઓ કઈક સારા કામે જતા હોય એવું લાગે છે, માટે આજ આપણી રથની અસવારી જોઈ અવળા મુખ રાખી શા માટે ઉભા છે માટે જઈને તપાસ કરો. ભલે મહારાજ. રબારી ભાઈ, એ રેકા ભાઈ, આજ અમને અને આજ અમારા મહારાજાને જોઈ આજ તમે બંને ભાઈ આજે અવળું ફરી શા માટે ઉભા વીરા? અરે વીરા પ્રધાન, આજ તમને અને મહારાજાને જોઈ નહીં વીરા, પણ અમે તો અમારા ગગાની વહુનું આણું તેડવા જતા હતા અને એમાંય કાંઈક ચીજ વસ્તુ ભૂલ્યા એવું લાગે ભાઈ. અને હું ને મારો ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ વીરા, બંને ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ. હા ભાઈ, આજ બધી વસ્તુ આજ તમારી સાથે એવું લાગે માટે શા માટે જૂઠું બોલો? અરે વીરા પ્રધાન, તો જઈને મહારાજાને કહો કે આજ આજ આ રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે તો મહારાજાને માઠું તો નહીં લાગે ને વીરા. ભલે ભાઈ. મહારાજ, રબારી ભાઈ નું કેવું થાય કે જો આજ સાચું જણાવતા આજ તમને માઠું તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન, જઈને રાયકા ભાઈઓને કહો આજે જો કદાચ સત્ય બોલશો તો મારા રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન છે માટે જે વાત હોય તે સત્ય જણાવો. ભલે મહારાજ. રબારી ભાઈ, હા વીરા. જો આજ સાચું ને સત્ય જણાવો ને ભાઈ, હા વીરા. તો આજ તમે બંને ભાઈ ને આજ રાજ તરફથી ઇનામ દેવામાં આવે ભાઈ. હા, એ હારી વાત કહેવાય. અને જો આજ એક શબ્દ પણ આજ જૂઠું બોલો ને તો આજ તમારા ઈષ્ટ દેવા આજ કાળિયા ઠાકરના સોગન છે ભાઈ. જીનકા, આ તો મારું દીકરું ઠાકર ના હમ દે, મોટા ઠાકર ના હમ ખવાય ને, મોજ ખવાય ને. આપણે ભાઈ માલધારી ના દીકરા, હા, અને આપણે એક ક્યાં વાતું કરી. હું કો આખું ગામ કે હાલ બાપુ ને જઈને કહી દઈ. ભલે ભાઈ. હાલ ભાઈ. અરે મહારાજાના શરણોમાં રાયકા ભાઈઓના નમન છે મહારાજ, રાયકા ભાઈઓના નમન છે. નામ રાયકા ભાઈઓ. અરે મહારાજ, આજ આજ ત્યાં તમ જેવા ધર્મ ધ્રોધર રાજવી રાજ કરતા હોય મહારાજ, આજે એમની આ પ્રજાને કોઈ માતૃ દુઃખ ન હોય, પણ હે મહારાજ, આજ કદાચ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ, આજ તમારી રેત જાણીને માફ કરજો મહારાજ, આજ તમારી રેત જાણીને ક્ષમા કરજો. નહીં નહીં રાયકા ભાઈઓ, રયત તો એક દીકરા સમાન કહેવાય, અને આજ જો કદાચ દીકરો બાપને બે શબ્દ કહે ને રાયકા ભાઈઓ તો એનું જૂઠું ન લાગે, માટે જે વાત હોય તે સત્ય જણાવો. અરે મહારાજ, આજ આજ કહેતા મારી જીભ પણ નથી ઉપડતી મહારાજ, પણ હે મહારાજ, આજ તમે ઠાકરના સોગંદ દઈ અને આજ કેવા ઉપર મજબૂર બનાવ્યા છે, તો સાંભળો મહારાજ, આજ અમે નહીં પણ અરસ વર્ષના લોકો કેવી વાતો કરી રહ્યા છે, દરબારી કહે ને તમે પણ સાંભળો મહારાજ. હા રાયકા ભાઈઓ. આજ રબારી કહું ને રાજા સાંભળો રે યાર. હા રાયકા ભાઈઓ. આજ રબારી કહું ને રાજા સાંભળો રે યાર. હા રાયકા ભાઈઓ, જે વાત હોય તે સત્ય જણાવજે વીરા. આને કરું માર દાલાની આજ રબારી હે કહું ને રાજા સાંભળો રે યાર. હા રાયકા ભાઈઓ, જે વાત હોય તે સત્ય જણાવજે વીરા. કેવી વાત સારી છે રાયકા ભાઈઓ. હા રાયકા ભાઈઓ, કેવી વાત ચાલે છે વીરા.
રાયકા ભાઈઓ, કે મહારાજ કોણ કહે છે કે પોકરણગઢનો રાજા અજમલ આજ પાપી પેટે વાંજ્યો છે? અરે મહારાજ આજ અમે નહીં પણ પોકરણગઢની રયત કહે મહારાજ. અરે રાયકા ભાઈઓ, તો આજ હું કહું ને તમે સાંભળો. કહો મહારાજ. આરે એવા રાજન કહો મારી સાંભળો. કહો મહારાજ. આરે એવા રાજન કહો મારી સાંભળો. હા મહારાજ. વીરા કહું મારા, કહું મારા દિલડાની વાત રે મારી ભાઈ રાજનો કહો મારી સાંભળો. કહો મહારાજ. આરે મારે લાખા રે લક્ષ્મી બોલે મારે દીકરે. જાણીએ છીએ મહારાજ. હારે આવી લાખા રે લક્ષ્મી બોલે મારી દીકરે. જાણીએ છીએ મહારાજ. સગુણા છે, સગુણા છે હૈયાર કેરો હાર રે રાયકા ભાઈ. તણ તણની કર્યું મારે આંગણે. સત્ય વાત છે મહારાજ. અરે મારે કેવી રે સ્વરૂપે તણ મારી દીકરે. હા મહારાજ. હારે આવી દેવી રે સ્વરૂપે તણ મારી દીકરે. વીરા સખ સખ જગદંબાનો અવતાર મારી ભાઈ. તણ તણ દીકરીયું મારે આંગણે. કઈ રાયકા ભાઈઓ, આજે એક નહીં પણ જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરી આજ મારા રંગમેલી માલીમાં રમતી હોય. અને આજ આ મારવાડની રૈયત કહે કે પોકરણગઢનો રાજા અજમલ વાંજ્યો છે. તો કઈ રીતે વાંજ્યો કહેવાય આજ મને સત્ય જણાવો. અરે મહારાજ આજ એ વાત અમે પણ જાણીએ છીએ મહારાજ કે આજ તમારા આંગણાની અંદર અરે જગદંબાને ઝાંખી પાડે એવી એક નહીં પણ ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરીઓ રમી રહી છે મહારાજ. પણ હે મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતાને શાસ્ત્રે હાલી જાય મહારાજ. પણ હે મહારાજ, આજે કદાચ સંતાનની અંદર અરે બાડો બોબડો કે લુલો લંગડો એક કુંવર હોય ને મહારાજ, તો આજ તમારા ગયા પછી આ પોકરણની ગાદીનો વારસદાર થાય મહારાજ. નહીતર એક દિવસ આ પોકરણગઢને મણમણના તાળા દેવાશે. કારણ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારા પણ નો રહે મહારાજ. આ દુઃખ તો અમને એ વાતનું છે મહારાજ. હા રાયકા ભાઈઓ, આજ તમારું કેવું મને સત્ય લાગે છે વીરા. માટે જો આજ તમારે અવળા સુખ ત્યાં હોય તો કાલે સવારે સૂરજ ઉગતાની સાથે સવળા સુકને જોઈ તમારા કુકડિયાની હોવના આણા તેડવા જજો. જેવો તમારો હુકમ. અને મારા રાજમાં આવી તમારું ઇનામ પણ લઈ જજો. ઘણી ખમા અંદા તાને જાજી ખમા બાપ. હાલ ભાઈ એ મતે સુકન્યા લેવા હાલા રબારી ભાઈ સુકન્યા લેવા હાલા રે. એ હાલા તેરવા હાલા રબારી ભાઈ હાલા તેરવા હાલા રે. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આજે આપણી રૈયત આપણું ધન ખાય. આજ મને ડગલે ને પગલે એવા કડવા વેણ બોલે છે કે જેના એક એક શબ્દે આજ મારું જીવતર ખારું ઝેર લાગે છે વીરા.
કારણ કે આજ સુધી રૈયતને કદી મેં દુખી કરી નથી. રૈયતના દુખે હું દુખી થયો છું વીરા પ્રધાન. છતાં પણ એ જ રૈયત આજ મારા મુખ જોવા રાજી નથી વીરા પ્રધાન. આવા મેણા મારાથી સહન નથી થતા, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. હેજી આજે પરધાન બોલાવે માતુશ્રી આવજો ને. એ આવો તમે રાધે દરબાર પરધાન બોલાવે માતા આવજો રે. એ રાજમાં પૈડા તમારા કામ પરધાન એ બોલાવે માતા આવજો રે. એજી મારો પરધાન બોલાવે રાજમાં તયાવે આવ્યા મે રાજાને દરબાર આજ પરધાન બોલાવે રાજમાં તયાવે. અરે વીરા પ્રધાન, અત્યારે મને રાજની અંદર બોલાના કારણ શું છે વીરા? હા માતા, કામ તો આપણા મહારાજાને પડ્યા. ભલે વીરા. એ આજે રાણી રે આવીને રાયના શરણે